આ રેલીના અનુસંધાનમાં દેવી પૂજક સમાજમાંથી આવતા ઈશ્વરભાઈ સાહેબ કે જે એડવોકેટ છે એ એડવોકેટ સાહેબને આ અંગે આપણે સાંભળીએ તો ઈશ્વરભાઈ એડવોકેટ. નમસ્કાર. આજની અમારી જે રેલી હતી એ બિન રાજકીય હતી. એમાં કોઈ અમે પક્ષને લઈને ચાલ્યા નથી, પણ બળતા અમે માણસો અમારે ગ્રુપમાં આજે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં એકઠા થયા અને કેટલીક વાતોની ચર્ચા કરવામાં આવી. એમાં ચર્ચામાં નંબર આપ નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન ભારત સરકાર જે આપણા ગુજરાતના છે અને ગુજરાતમાંથી જ અમને અમારા સમાજ થકી અમને સહકાર આપીને અમે ઉપર દિલ્હી મોકલ્યા છે. તો અમારે આપ સાહેબશ્રીને વિનંતી છે કે અમારે 40 જ્ઞાતિઓ વિચરતીની 28 જ્ઞાતિઓ અને 12 વિમુક્ત જાતિઓ એમ કરીને 40 જ્ઞાતિઓ, એ 40 જ્ઞાતિઓ વર્ષોથી જે એમને 1952માં આઝાદ થઈને ત્યારથી વંચિત જ છે. જે 31મી ઓગસ્ટે આઝાદ થઈ ત્યારથી એમને અધિકાર હક મળેલો નથી. બંધારણમાં પણ આની જોગવાઈ કરેલી છે, પણ બંધારણનો પણ આનો કોઈ અમને સાહેબ લાભ મળેલો નથી. અને એમાં જો અમે કેટલીક જ્ઞાતિઓ એવી છે ઉપર આપ છે ને નીચે ધરતી છે. આમાં આજે અમારે કેટલાક માણસોને અમારે વીણીને જેવી પરિસ્થિતિના દર્શન કરવા માટે આજે અમે ઉપસ્થિત ત્યાં. કેટલીક ભરથરી કોમ છે, ગાડેલિયા લુહાર છે, એની બાબા વેદાગી છે, નટ છે, બજાણિયા છે, હરાણિયા છે, ગવારિયા છે, સલાડ છે, ઘેરા સલાડ છે, જે ભિક્ષા માગીને પોતાનું જીવન વિતાવે છે, વાદી વણઝારા છે. સાહેબ આવું તો ઘણું છે, પણ આપના પ્રયત્નો અમે આ થકી જે મળ્યા છે અમે લીધા છે અને સાથે સાથે અમે કામ આપની તરફે કરી રહેલા છે. એટલે અમારી વિનંતી એટલી છે કે સાહેબ જે અમારા છોકરા ભણે જ છે, શિક્ષણમાં કોઈ નથી એવું નહીં, ભણે છે, પણ અમને ભણવાનો જે લાભ મળવો જોઈએ, જે ક્ષેત્રે મને લાભ મળવો જોઈએ લાભ મળતો નથી. અને ભણી રહે તો પાછી કેટલીક તો વાતો કેવી આવે છે, તમારા તો છોકરા ભણતા જ નહીં. સાહેબ અમારા કેટલાય સાહેબ છોકરા ભણે છે, પણ અમને અનામતમાં ઓબીસીમાં અનામત જે 27% અનામત જે ઓબીસી છે એમાંથી 11%નો મારી માગણી છે. એ જ પ્રમાણે કરશો તો અમારે ભણતા છોકરાઓને પણ શિક્ષણથી નોકરીનો લાભ મળશે અને ભવિષ્યનો લાભ થશે. એટલે આપ સાહેબને અમારી એટલી જ વિનંતી છે કે આ બાબતો અમારી આ રજૂઆત પ્રત્યે ધ્યાન આપજો, બરાબર. અને અમે આજ રોજ કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠાને આ બાબતો અંગે અમે આવેદનપત્ર આપવાના છીએ. અમે આગળ 2/8/2025માં પણ આ અંગે આવેદનપત્ર આપી ચૂક્યા છીએ, બરાબર. એનટીડીએનટી વિચરતી મુક્ત જાતિ આજે પૂરા ગુજરાતની અંદર તાલુકે જે આયોજન કરેલું છે ગુજરાત સરકારે કે આઝાદી દિવસ 1952ની અંદર જે આપણે એનટીડીએનટી વિચરતી મુક્ત જાતિને આઝાદી દિવસ મનાવવા માટે ઉજવણી કરવા માટે પોતપોતાના તાલુકા લેવલ આગેવાનો અને વડીલો સાથે મળી અને રેલીનું બહુ સરસ આયોજન કરી અને કીર્તિ સ્તંભથી ચાલી અને પોતે કલેક્ટર ઓફિસ આવેલા, આવેદનપત્ર આપવા માટે આવેદનપત્રની અંદર જે અમારી સરકાર સમક્ષ જે માંગણીઓ હતી એ માંગણીઓ અમે અત્યારે મીડિયા સમક્ષ રજૂ કરીએ છીએ. કે સૌથી પહેલાં અમે 2016 અને 17ની અંદર પૂરા ગુજરાતની અંદર રથયાત્રા નીકાળી હતી કે અમારે ઓબીસીની અંદરથી વિભાજન કરી 11% અનામત અલગથી ફાળવવું આ 40 જાતિઓ માટે. આ 40 જાતિઓ એવી વંચિત છે કે ખરેખર સરકારે પણ પૂરા ગુજરાતની અંદર નહીં, પૂરા ભારતની અંદર બાલકૃષ્ણ રેંકેનું જે આયોગ બનાવી અને પરિભ્રમણ કરેલું હતું. અને આ જાતિઓ એટલી બધી ઘર વિહોણાની છે, શિક્ષણ વિહોણાની છે, અને આ વ્યક્તિઓ પાસે ખરેખર નોકરી ને ધંધા અને રોજગાર પણ નથી. પણ જે અમારું એનટીડીએનટી વિચરતી મુક્ત જાતિ ઓબીસીની અંદરથી સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે અનામત જે આપેલું છે ઓબીસીમાંથી 27%માંથી અલગ કરી અને અમને 11% આપો તો અમારા જે ઓબીસીની જે જાતિઓ છે ખરેખર આગળ વધે અને સરકાર સાથે છીએ અમે ને સાથે રહીશું. જય હિન્દ, જય ભારત.